વડોદરા રેન્જ આઈજીપી દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ મથકોમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। પ્રતિવર્ષે વડોદરા રેન્જમાં આવતા જિલ્લાઓમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, જે અંતર્ગત આજે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દ્વારા છોટાઉદેપુર જિલ્લા ખાતે પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં આવતા વિવિધ પોલીસ મથકોની મુલાકાત લઈ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂર જણાય ત્યાં સૂચનો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર ઇન્સ્પેક્શન અંગે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસની કામગીરીની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી। મારા દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે। આજ રોજ કડવાલ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા હું જઈ રહ્યા છું। એ સિવાય આપણે નસવાડીમાં પોલીસના આવાસોના ખાતમુહૂર્તના પ્રોગ્રામમાં પણ મેં ભાગ લીધો છે। ખરેખર આપણે જે કંઈ મેં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને બ્રાન્ચોની મુલાકાત લીધી છે એ કહેતા મને ખૂબ ગર્વ થાય છે કે છોટાઉદેપુર પોલીસ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે। બીજા દિવસે મારા દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યો। એ પરેડમાં પોલીસની જે તૈયારીઓ છે, પોલીસના જે આયોજન છે એની સમીક્ષા કરવામાં આવી। એમાં વિવિધ આઇટમોના જે છે પ્રદર્શન જોવામાં આવ્યો। એમાં મોબ ડ્રિલથી માંડીને એન્ટી ડકોઇટી ઓપરેશન અને ચેકપોસ્ટ ઓપરેશન એનું પણ મારા દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। એ સિવાય આપણા જે બીજા બ્રાન્ચો જે રીતે QRT હોય, BDDS હોય એની કામગીરી અને એની તૈયારી એની સમીક્ષા કરવામાં આવી છે। એ પછી પોલીસ સંમેલન લેવામાં આવ્યા છે, જેમાં ભારપૂર્વક અમારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યો કે પોલીસના આવનાર સમયમાં જે રીતે ગયા વર્ષે સારી કામગીરી કરી છે એનાથી પણ સારી કામગીરી કરવામાં આવે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।